વાળો બોલે છે એ એવું ભાઈ નથી, હું ભાઈ એવું નથી કેતો. શાંતિ રાખો તમે. ઈ એ ભાઈ વ્યક્તિગત ગાળો દે. તમને દીધી ગાળો એને? હે તમને ગાળો આપી? ના મને નથી. હાલો, હા, કોણ બોલો? કોનું કામ છે તમે? પ્રતિવંશી ગોહિલ બોલો, હાજી વડોદરાથી. હાજી હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ બોલું છું ભાઈ. બોલો બોલો ભાઈ. હવે તમે, મેં નિલેશભાઈનો વિડીયો જોયો. હા હા એક વિડીયોની અંદર તમે એમ બોલો છો કે બાબા સાહેબને અમારે કઈ લેવા દેવા નથી એમ. હા, એ જીત્યો બોલે ને એને તમે બોલશો ને તો મારે લેવા દેવા. હે ભાઈ? તમે બોલશો ને કે ભાઈ આંબેડકર તો મારે લેવા દેવા. હા, બરોબર. એ જીત્યો તે કેવું બોલે છે ખબર છે યાર રામ ભગવાન વિશે પણ એ ઈ તો વિશે લખેલું વાંચે છે ને. એમની બોલ પણ જાહેર કરવાની શું જરૂર છે યાર? એ પણ ખોટે એટલે ખોટી એવું દુશ્મની થોડું છે, ઉભી એવું થોડું છે જાહેર કરો. તમારું એ ઉભી સાચું છે ખોટું? ઉભા રહ્યો. રામ ભગવાન એમની નું જે બોલે છે એ ખોટું જ છે ને યાર. તો એ લખેલું વાંચે છે, એ કોણે લખ્યું છે? એ સાચું છે ખોટું લખેલું છે? હે એ તો કોક ગોરખપુર વાળાએ લખેલું છે. પણ ઈ તો આ એને વાલ્મીકી ઈ તમારે બેન વાલ્મીકી એ મારી વાત લખેલું સાંભળો. છે. તમારું નામ શું કીધું આખું? પ્રદ્યુમનસિંહ ગોહિલ. ગોહિલ દરબાર. હા તો તમે આ બાબા સાહેબ હારે તમારે કઈ લેવા દેવા નથી. તમે ના મારે તમે કેશો ને તો હું માનીશ, બાકી એ કેશે જ નહીં માનો. કેમ? એટલે ઈ અમારો ભાઈ જ છે. ભાઈ એટલે ઈ કેવું ખરાબ બોલે છે યાર, હિન્દુ નું પણ નાનું એલા ખરાબ તેનું તો યાર. હું વાંચીને બતાવો. હાલો, રામ ભગવાન નું તો બરોબર છે, વાંચીને બતાવે છે. ક્યાં ખરાબ બોલે છે? અરે યાર કેવી ગાળો બોલે છે, આ છે તે છે પણ યાર. કોની હારે આ ગાળું હું તો બોલે છે એને ઈ? મારી વાત સાંભળો હું તમે. હા રઘુવંશી ભાઈ, તમારું નામ શું કીધું? બરાબર ભૂલાઈ ગયું પાછું. પ્રદ્યુમનસિંહ. કયું? પ્રદ્યુમનસિંહ. પ્રદીવંશી. હાજી હા. તો તમે પ્રદીવંશી, હું એમ કહું છું કે તો તમે ઈ વાંચેલું, તમારું લખેલું ઈ વાંચે છે, તો હા તમે એમ કહો છો કે ઈ ખોટું છે? તો અરે એવું યાર એ ઝઘડા કેવા કરે છે યાર. પણ મેં તો એને એને ઝઘડાની વાત તો ઉભા રહો, મારી વાત તમે સાંભળો. તમે સાંભળો, ઉભા રહો, મને સાંભળો મને. મારી વાત તમે સાંભળી લો. ઝઘડા કરે છે બરોબર. પહેલા મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, તમે પછી તમારી સાંભળો. બરોબર. હવે એ મેં તો સારા માટે કીધેલું. મેં કીધું હવે ઓલા નાગદાન છે એને તો ફોટો કાઢી નાખ્યો, બરોબર, બાબા સાહેબ નો. હા બરોબર. એટલે હા. હવે મેં કીધું હવે તમે શાંતિથી રહ્યો એમ. ભાઈ પણ એ તો એને તો એટલો પાવર જ છે ને આમ. હવે પણ મેં તો ઈ મારો સારા ભાઈ માટે છે, કીધું પાવર છે યાર. તો પાવર છે તો પણ લખેલું વાંચે છે ને. ઈ ક્યાં ખરાબ હે બોલે છે કઈ? ખરાબ બોલે છે એ તો યાર તમે એના પણ ઈ તો વિડીયો જોવો વ્યક્તિગત યાર. કહે તમે છે ને. તમે આખી વાત સમજતા નથી વિડીયો જોવો પ્રતિવંશી. યાર. પણ ઈ વિડીયો મારો જોવો ભાઈ, એના મારી વાત તમે સાંભળો યાર. તમે. ઈ ભાઈ હોય ખોટો કે ઓબ્જેક્ટ કરો એમ. બરોબર. એવી ના એમ નહીં, એવી. તમારો ભાઈ એમ હા, તમારો ભાઈ હોય તો ખોટું કરે તો તમારો ભાઈ હોય એટલે તો પણ વાંધો ખોટું હું નહીં એમ. કર્યું છે? એને લખેલું વાંચે છે ઈ. અરે ગાળો કેવી બોલે છે પણ યાર, આ ગાળું છે બોલે તે છે તો છે ઈ યાર. વ્યક્તિગત દે છે ને ને તમને સામે દે છે. વાળો બોલે છે એ એવું ભાઈ, નથી, હું ભાઈ એવું નથી કેતો. શાંતિ રાખો તમે. ઈ એ વ્યક્તિગત ભાઈ વ્યક્તિગત ગાળું દે. તમને દીધી ગાળું એને? હે તમને ગાળું આપી? ના મને નથી દીધી. હા, તો તમારે શું ટેન્શન છે? વ્યક્તિગત ગાળું આપે છે ઈ. અરે પણ હું એની વાત નથી કરતો. ઓલો તે હા, એવો જ છે, સામે વાળો એવો જ છે. હું નથી એને ઉપરાણું પણ લેતો સામે એમ. વાળો હોય તો તમારે ઉપરાણું લઈને તમે એમ કહો કે વિડિયા ડિલીટ મારજો. પણ તમે એમ ઈ વાત એક ઓપ્શન એક એ બાજુ બે સાઈડમાં ના મૂકી દો. મારી વાત સાંભળો કે તમે વિડિયા હા ડિલીટ મારવાનું કયો, ઈ ઓપ્શન એ સાઈડમાં મૂકી બે દે. પણ બે મારી વાત બાજુના તમે ડિલીટ એમ. બે બાજુના ડિલીટ ની તમે ઈ વાઇટ સાઈડમાં મૂકી દો. પણ તમે એમ કહો હા કે બાબા સાહેબ છે, ઈ મારે કઈ લાગે વળગે એ નહીં, એવી રીતે એ તમે બોલો છો. નહીં, એ બાબા સાહેબ તો અમે ભણીને મોટા થયા છે ભાઈ. બાબા સાહેબ ના યાર એનું હા, એ કેવું એની ભાષા દેવી છે યાર. કેમ એટલે ભાષા? એટલે યાર હું તકલીફ છે એની ભાષામાં તમને? અરે મેં તો યાર સમાધાન કરવા માટે ફોન કર્યો તો મારી યાર ઝઘડો, મારો પણ એ તો વિડીયો મૂકી ઝઘડો થાય દીધો. ને, તમે કોકના દલાલ બનો તો. યાર દલાલ નથી ભાઈ. ઓ ભાઈ તો વ્યવસ્થિત બીજું બોલો શું છે? ભાઈ. તો હું વ્યવસ્થિત સમાધાન કરવા માટે તો કેતો તો સમાધાન યાર. કરવા માટે તો તમે સમાધાન દલાલ. તમે જો કે એની પાસે ડિલેટ મારે દે, આની પાસે ડિલેટ મારે, તમે વિડીયો ડિલેટ તો તમારી ટેવ જ સામે નથી. વાળા નહીં ડિલેટ મારી મરાવી દો એવું નથી. પણ સામે તમને રામના મારે તો રામના ભગવાનના હતા ને હા, એટલું ડિલીટ મરાવવાનું હતું, બીજું મારે કઈ નહોતું પણ કરવાનું. તમને તમારી લાગણી દુબાણી છે બરોબર છે. હા તો હા પણ તો તમે લખવા વાળાને કહી દો ને કે આ લખે નહીં. હા એ તો હવે એ તો આગળ ચાલશે, હવે બધું ચાલશે. પણ ચાલશે જ. તમે હું ને હા તોપે દઈ ગયો. તમે લખેલું વાંચે છે. હું તમારો બાબા સાહેબ નું સંવિધાન તમે વાંચો, હું તમને ના પાડું છું. હે હે ના ના તમે તમે હું ના પાડો. એમની બાબા સાહેબ નું સંવિધાનમાં તમે વાંચો, જે લખેલું તમે વાંચીને તમે સોશિયલ મીડિયામાં મૂકો તો મારે કઈ હા તકલીફ નથી. તમ તારે પણ એ રામાયણ એમની વાંચીને મૂકે છે તો તમને શું તકલીફ એમની છે? એમની તમે ખરાબ લખો છો તો એ વાંચે છે, એ એમની ખોટી વાત બાબા છે. સાહેબ
એમને બાબા સાહેબ નું ખરાબ હું લખેલું એ વાંચું તો તમને પણ ખરાબ હું લખેલું છે, એકેય શબ્દ ખરાબ ન હોય ને, પણ બાબા એ સાહેબ એવું કઈ હોય જાતિવાદ બધા જેમ પોઝિટિવ વાત હોય એમ નેગેટિવ વાત હોય તે ને પણ યાર. તો તમે વાંચીને બતાવો ને, હું ક્યાં ના પાડું છું. હા એવું એવું કરાય જ નહીં ને યાર, પણ તમે કોઈનું વાત લાગણી સમજતા નથી. તો દુભાઈ આ જે એવું કરાય જ નહીં લા કોઈનું ભાઈ, યાર. લાગણી દુબાની વાત નથી, તમે કઈ પોઈન્ટ પકડાતા નથી, તમને કઈ હા ખબર પડતી નથી, તમે ખોટે ખોટા આમાં ધુબન ધૂમ કરો છો. તો અરે મારે કઈ ભાઈ મારે કઈ નથી કરવું, હવે જાઓ તમે બસ. એટલે બસ જવાની વાત નથી. મારી તમે ભૂલ થઈ ગઈ બસ, હવે બસ બીજું શું એમ યાર નથી, હવે. તમને હું સોશિયલ મીડિયામાં છેડાય તો તમને માણસો ફોન કરી કરીને તમે હેરાન થઈ જાઓ. તમે એવું નહીં યાર, તમે દરબારના મારી ભૂલ દીકરા થઈ થઈને ગઈ, ઉભા રહો, બીજું શું યાર, હવે તમારા મારી ભૂલ તમારા થઈ ગઈ, બીજું શું. તમારા મેં તમારા યાર સમાધાન એમ નહીં, મેં સમાધાન તમારા માટે. સમાજમાં મારી વાત સાંભળો, તમારા દરબારો હા છે ને ભાઈ, એના હા ઇતિહાસ બોલે કે એના પાળિયા પૂંજાય, અને તમે આ બસ. નાલાયક વેડા ધંધા કરો તો અમને કેવું લાગે? અરે યાર હું ક્યાં, મેં સમાધાન માટે સારા માટે કરેલું છે બસ યાર સમાધાન માટે, ભઈલા. પણ તમારે એ લખેલું વાંચે છે તો તમને શું તકલીફ છે? એ કઈ તકલીફ છે હે તમને? હા હા તો વાંચે, વાંધો નહીં, બીજું શું હવે, હા, તો વાંચે પણ એ તો બીજું કાલથી શું યાર વાંચવાનો હવે. જ છે, એ મારો ભાઈ છે ને વાંચજે, તમને શું તકલીફ છે? વાંચે 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 તો પણ બીજું તમે શું લખો, હવે. તમે લખવા વાળાને પકડો ને, આને હું કામ પકડો છો? મેં ક્યાં એને કીધું કે ભાઈ તું પણ તમે નો એમ કહો છો બોલે કે એમ. આ ડિલેટ મારી દે ને ફલાણું delete તો ડિલીટ બે બાજુ તો ડિલીટ પણ મારી દો એટલે સામેથી તમે સમાધાન delete થઈ મરાવો જાય ને, ને યાર. તમે સામેની સાથે delete મરાવો ને, મરાવું અહીંયા ને તમે યાર, તમે આ નિલેશભાઈ તમે બે ના ક્રોસ કરો મરાવાની છો. હતી, પછી બે ને મરાવાની વાત અને કરતો મારી તો વાત હું, સાંભળો, બરોબર. તમે તમારા હા પ્રદીપસિંહ, હા તમે દરબાર સમાજમાંથી આવો છો, દરબારના તો ઇતિહાસ બોલે છે, એને ભલામણા એને માથા દીધા છે, એને પાળિયા પૂંજાય છે, અને તમે અરે આ પણ હું નાલાયક વેડા ક્યાં ના ધંધા કરો પાડું. છો ને, અરે એ અમને નાલાયક ઓ કટવા આવે ભાઈ છે ભાઈ ભલામણા. ભાઈ ઓ ભાઈ નાલાયક વેડા નથી કરતો હું, એ શબ્દ તમે યાર પાછા કહી રહ્યો. પાછા થોડા ખેંચાય હું ભલામણ. તમે નાલાયક એમ કહો કે વેડા બાબા નથી સાહેબ બોલતો હું. તમારી બેન દીકરી છે તો એને પૂરેપૂરો હક 50% હક નથી મળ્યો, જેવો પુરુષને હક છે એવો જ નારીને હક છે ને. બધાયને હક છે લે. તો એ બાબા સાહેબ ની દેન છે ને, હક મળ્યો એ. તમે એમ કહો હું બાબા ક્યાં ના સાહેબ પાડું છું, હું તમે ક્યાં એમ ના કહો, પાડું છું યાર. તો તમે એમ હું કહો છો ક્યાં ના બાબા પાડું સાહેબ છું મારે યાર. કઈ લેવા દેવા નથી, એટલે તો એ એવો મારે શબ્દ ઓલાને ઉપયોગ કરો. કહેવા, મારે ઓલાને કહેવા માટે જ હતું, બાકી બીજું પણ મારે કહેવા હું માટે બાબા એ સાહેબ ને. તમે આખી વાત સમજ, યાર તમારી એ એ અમારા સમાજના, નેગેટિવ જ લઈ લીધું યાર એને તો સીધું. એ મેં તમે એને સમાધાન એને માટે વ્યક્તિગત કીધું ગાળ યાર. આપી દો. બરાબર, નિલેશભાઈ છે ને મારો ભાઈ છે, બરોબર. ગાળ તમે નો દેવાય, મારે હું લેવ ગાળ તો દેવી બાબા યાર સાહેબ ને મારે તમારે એને. હું અપમાન કરવાનું? એના એટલે હું સંવિધાન નથી ઉપર માન, અપમાન કરો. અરે ભાઈ હું નથી માનતો એટલું બીજું કીધું, એટલે હું હું નથી મેં માનતા કીધું. તમે? એ રામને નથી માનતા તો હું એને ન માનું, બીજું શું પણ યાર. તમે નો માનો એ તમારો પ્રશ્ન છે, તમારે સંવિધાન માનવું હા પડે. તમે ઈ જે પ્રશ્ન પર તમે કરો છો ને પ્રશ્ન, એ હા સંવિધાન તમારે માનવું જ પડે. તમે જે પ્રશ્ન અત્યારે કરો છો એ ખોટો છે. તમે કહેશો ને તો હું માનીશ, 100% માનીશ, બસ. બસ બીજું મને યાર એટલે વાંધો ઈ નથી. જે વ્યક્તિ છે ને, ઈ તમને કઈ હા ખરાબ નથી કહેતો. ઈ લખેલું વાંચે છે, અને બીજા નંબરમાં કાલથી એને આખી રામાયણ ઈ બધું વાંચવાનો જ છે, અને હા ઈ મારો ભલે ભાઈ છે, ભલે બરોબર વાંચે, છે. ભલે અને ભલે તમે એમ વાંચે, કહો છો વાંધો ને નહીં ભાઈ, યાર. તમે એમ કહો ભલે છો ને, વાંચે, મને કઈ વાંધો નથી, તમે ભલે એને વાંચે યાર. તમે એમ કહો કે રામ ભગવાન નું ને ભાઈ, ઈ તો ભાઈ જો લખેલું વાંચે છે, બાકી એ કઈ તકલીફ નથી કે ભાઈ તમે સંવિધાન વાંચો, મને શું તકલીફ છે? સોશિયલ મીડિયામાં ચડાવો સંવિધાન ની, તો હરેક વસ્તુમાં બધાને ન્યાય આપેલો છે. મારે કઈ ભાઈ હું નથી નવરો યાર, મારે એટલે પણ થોડું નહીં, યાર તમે એમ છો કે બાબા સાહેબ વાંચવાનું મારે યાર. કઈ લેવા દેવા નથી, અને બાબા સાહેબ નું હું નથી માનતો ને એવા તમે પ્રશ્ન કરો, તો એ વસ્તુ યોગ્ય નથી. બાબા તો સાહેબ જે પછી સંવિધાન ઉપર છે ને ભાઈ, આખો દેશ એની, ચાલે છે. હા પણ એની ભાષા એવી હતી એટલે હું મેં એટલે મારે ભાષાનો સવાલ, બોલાઈ ભાઈ ગયો તમને યાર. ગાળ આપી એને? ના ગાળ નથી તો આપી. પછી તમે કઈ એમ જો ભાષા એમ હતી? ગાળ એ સીધું એમ, અરે એને સીધું તમે ઉપાડીને ભલામણ એ લીધું, આમ ઓપ્શન છે ન તેમ લઈ છે ને શકો. યાર. ના આમ ના યાર, તો પણ તમે ઓપ્શન ન લઈ હું શકો મેં પ્રદીપસિંહ. મેં જો સારા માટે કરેલું છે ભાઈ, બસ ખરાબ સારા માટે માટે નથી કરેલું છે, કરેલું, તો તમારું તમે બરોબર. ભોહાવા માંગો છો તો તમારે એને એમ કહેવાનું હા હોય. પણ ભાઈ તમે આ ડિલેટ મારજો, બાકી તમારે એમનો કે બાબા સાહેબ મારે કઈ લેવા દેવા નથી, એવો પ્રશ્ન ન કરાય ને. એવું બોલ્યો, એ મને સામેથી ઉપસાવીને પણ બોલાવો તો એવું યાર. ઉપસાવીને બોલે તો તમારે એવું બોલી તો દેવાનું, યાર, અમારા સમાજની લાગણી દુભાય તો તમારે એવું કરી દેવાનું. અરે યાર સોરી, બસ ભૂલ થઈ ગઈ, બસ બીજું શું યાર. અરે યાર એવી વાત નથી, સોરી ની વાત તમે ભૂલ બરોબર થઈ કરો. ગઈ યાર, બીજું શું યાર, હવે મારું નહીં કહેવાનો બોલીએ મિનિંગ શું બીજું છે, શું. તમે ના ના દરબારના મારે દીકરા હું, થઈને, મારી વાત સાંભળો, દરબારના દીકરા હા થઈને આવું કામ કરો ને, તો અમને શું થાય કે જે આ હા દરબારો છે ને ભાઈ, રાજા રજવાડા હતા ને, એને માથા હા દીધા છે. અને બીજા નંબરની અંદર કે તમે જે ગાયોની વારે સડેલા છો, દરબારોનો ઇતિહાસ બોલે છે, ના અને ના અમે એને હાચી વાત. બિરદાવીએ છીએ. અને તમે છે ને આવા જાકુબીના ધંધા કરો અને બાબા સાહેબ નું તમે અપમાન કરો, તો અમારા બાબા સાહેબ સમાજ નું, ના ના એ ભાઈ બાબા સાહેબ નું અપમાન કોઈ ન કરે યાર, અને એના કોઈ કરે જ સંવિધાન નહીં થકી યાર. આ દેશ હાલે છે, હું તમે બીકોમ અપમાન ભાઈ, કરો. ઓ ભાઈ હું બીકોમ LLB થયેલો છું, પણ મેં તમે ભણેલું LLB છે કરેલા છો, યાર, વકીલ નું ભણેલું ભણેલા છે છો, એનું મારી વાત મેં. ઉભા રહો ભાઈ, મારી વાત સાંભળો. તમે હા વકીલ નું ભણેલા છો, તો તમને એટલો હા ખ્યાલ ન હોય કે મારે આ હા હા એટલે મને ગેરબંધારણ ખબર ન શબ્દ, હોય યાર. ગેરબંધારણ શબ્દ નથી બોલાતો, એવું નથી ખ્યાલ તમને પડતો?
અરે એવું હું ખરાબ ક્યાં બોલ્યો યાર? પણ તમે એમ જો કે ખરાબ હું ક્યાં નથી બોલ્યો માનતો, યાર હું? એટલે નહીં, ખરાબ એટલે માનવું ન ઉભા માનવું યાર, એટલે માનવું તમે ન સંવિધાન માનવું, નથી માનતા એમ? સંવિધાન ને તો માને જ ને યાર. તો તમે એમ જો કે બાબા સાહેબ કઈ લેવા દેવા નથી બાબા સાહેબ મારે, હું માનતો નથી એમ બોલ્યો એટલે છું, હું લેવા નથી દેવા માનતા, તમે નથી બાબા યાર. સાહેબ નથી માનતા એમ સંવિધાન નથી માનતા? એ એ એમ કે હું મતલબ રામને સંવિધાન નથી ને માનતો તમે નથી યાર. માનતા. મારી વાત સાંભળો, મતલબ ભાઈ એવું મારી કે વાત સાંભળો ભાઈ, પ્રદીપસિંહ, હા સંવિધાન હા. ને તમે નથી માનતા એટલે બાબા સાહેબ ને નથી માનતા એવો મતલબ થાય? ના ના, સંવિધાન ને તો માનવું જ પડે હા ને તો ભાઈ, બાબા એને સાહેબે ભારત સંવિધાન દેશ લખેલું ચાલે છે, છે યાર. ભારત બંધારણ. દેશ ચાલે છે મારી વાત યાર. સાંભળો, ભારત દેશ આખો ચાલે છે, 192 દેશ ચાલે. કેટલા? ભાઈ એ શ્રદ્ધાની વસ્તુ છે યાર, એ ભાઈ શ્રદ્ધાની વસ્તુ શ્રદ્ધાની તમે એક વસ્તુ બાજુ મૂકી છે. દો, જે કોર્ટ ની અંદર હા તમે જાઓ ને કે ભાઈ તાંબાના પત્ર લખેલું છે ને આ ફલાણું ઢેકડું, ત્યાં તરત ફેંકી હા દે કે ભાઈ તમે શું છે કે ભાઈ આ તો હથિયાર છે. હા. એટલે આ વસ્તુ યોગ્ય નથી. હું કાર્ય કરશું સારું એટલે સારું, તમને, ભલે બસ, ભલે ભલે એટલે મારું ભલે. કહેવાનું મતલબ એવું નથી, તમને દબાવવાની વાત નથી કરતો હું, પણ મારું કહેવાનું ને તમે જે આ જે દરબારોમાં જે ભાવનગર જે દરબાર છે, હા કૃષ્ણકુમારસિંહ જે દરબારો હા એને રજવાડા હા હોપી દીધા, પ્રજાના વત્સલ કહેવાય ઈ. હા. પ્રજા માટે એને રજવાડા હોપી દીધા, અને તમે ભલામણ ભાઈ હું આવા, ભાવનગર નો જ છું ભાઈ, પણ તમે ભાવનગરના છો, એના વંશજમાંથી તમે આવતા હો તો ભલામણ અત્યારે એના યુવરાજ અત્યારે છે, હા હા પણ કહેવાનો મતલબ શું છે કે અત્યારે એના પૂર્વવંશો છે, પણ કહેવાનું એમ છે કે તમે છે ને ભાઈ, આજે તમારા ઇતિહાસ તમે જોવો, પાછળ જે તમે નાના માણસોને તમે પ્રોત્સાહન આપતા, ધ્યાન રાખતા, અને આજે તમે નાલાયક વેળા તમે બાબા સાહેબને નથી માનતો, અને તમે આ દલિત સમાજનું અપમાન યાર કરવાની વાત છે. અપમાન ની વાત નથી યાર, એ ભાઈ જેવું બોલ્યા ને એટલે મારે પણ ઈ ગુસ્સાથી ભાઈ બોલાઈ બોલ્યા ગયું છે યાર. તો ઈ બોલાઈ ગયું એવું થોડું હાલે, તમારે ભારત રત્ન અપમાન કરી નાખવાનું? સારું ભલે, બસ સોરી, બીજું શું યાર હવે. એટલે આવું આવું નહીં કરતા, કોઈ દિવસ ભૂલ નહીં ન નહીં નહીં કરતા. નહીં, આ નહીં નહીં કરવું. હા ચાલો ભાઈ, જય ભીમ. બસ જય જય.